સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 3 માર્ચ 2024 રોજના અનુક્રમમાં આપણે આ શ્રીભાષ્ય જે છે તે રામાનુજાચાર્ય આપણે જોઈ રહેલા છે. ગઈકાલે આપણે જોયું કે રામાનુજાચાર્ય શું કહ્યું કે ભાઈ તમારા મત પ્રમાણે તો બ્રહ્મ જે છે તે કેવું છે, જ્ઞાન સ્વરૂપ છે. હવે જો અવિદ્યા એમ કહી કે એ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મને ઢાંકી દે તો શું છે, એ બ્રહ્મ પોતે અનુભવ કોનો કરે? અજ્ઞાનનો જ કરે. એટલે પછી એ અજ્ઞાનનું પ્રકાશ કરવામાં આવે. એટલે જે જગ્યા પરથી જ્ઞાન બહાર આવે, જે જગ્યા પરથી શું બહાર આવે? અજ્ઞાન બહાર આવે. કારણ કે એ બ્રહ્મ જે છે તેમાં એમ કે જ્ઞાન નામનો ગુણ છે એવું તો તમે અમારી જેમ સ્વીકારતા નથી. આપણે વિશિષ્ટતા દ્વૈતીઓ શું માનીએ છીએ? આપણું બ્રહ્મ જે છે કે આપણો આત્મા પોતે જે છે, એટલે આપણે પોતે તે કહેવા જે જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામના ગુણના આશ્રયદાતા પણ. એટલે આપણામાં જ્ઞાન નામનો ધર્મ કે ગુણ પણ રહેલો છે. હવે જ્ઞાન નામના ધર્મ કે ગુણનો આપણે ઉપયોગ શું કરીએ તો બાહ્ય વિષયોનો જોવા માટે કે બાહ્ય વિષયોને જે કોઈ પણ જાણવા માટે સમજો. અને જ્ઞાન જે આપણામાં સ્વરૂપ જે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે એનાથી એનું હું કોણું, એટલે એ હું પોતે પોતાને ઓળખું. હવે બ્રહ્મને જ્યારે તમે જ્ઞાન સ્વરૂપ કહો ને એની ઉપર અવિદ્યા જ્યારે આવી થઈ જાય સમજો, તો એ બ્રહ્મ પોતે અવિદ્યા જે છે એનું સૂચક થઈ જાય. તમે દાખલા તરીકે અહીંયા લાઇટ ચાલુ છે, પ્રકાશ લાઇટ બંધ થઈ જાય તો એ લાઇટ જ્યાંથી પ્રકાશ આવતો હતો એને પ્રકાશનો સ્ત્રોત હતો તેની જગ્યા પર એ અંધારાનો સ્ત્રોત થઈ ગયો. પછી તો અંધારું થવા માંડ્યું. બરાબર? એટલે કહેવાનો મતલબ અંધારાનો સ્ત્રોત થયો એટલે પછી એ લાઇટનો કોઈ મતલબ જ નથી. એમ બ્રહ્મ જે છે તે પોતે એમ કે શું છે, અજ્ઞાન જ થઈ જાય એટલે બ્રહ્મનો નાશ જ થઈ ગયો એમ જ કહેવાય. આવું રામાનુજાચાર્યએ કહ્યું. હવે આગળ વળી બીજું, બ્રહ્મનું સ્વરૂપ ઢંકાઈ રહેવાનું કારણ અજ્ઞાન. તે પોતે અનુભવમાં આવીને બ્રહ્મને ઢાંકે છે અને બ્રહ્મને ઢાંકી પોતે અનુભવમાં આવે છે. આ રીતે અન્ય આશ્રયી દોષ પ્રાપ્ત થાય છે. તમે કહેશો કે અનુભવમાં આવવામાં જ એ બ્રહ્મને ઢાંકે છે. હવે સાંભળો, અન્ય આશ્રય એટલે શું? આ કાલે આપણે અહીંયા કથાને વિરામ આપ્યો. અજ્ઞાનનું અનુભવ આવવું એ જ બ્રહ્મનું ઢંકાવું. તમે દાખલા તરીકે અજ્ઞાનનો અનુભવ કરો તો એ અજ્ઞાનનો અનુભવ તમને ક્યારે થાય? જ્યારે બ્રહ્મનું ઢંકાવપણું થાય ત્યારે જ થાય. જ્યાં સુધી બ્રહ્મ હાજર છે ત્યાં સુધી તો અજ્ઞાન હોવાનું નથી. દાખલા તરીકે અહીંયા ટ્યુબલાઇટ જ્યાં સુધી છે ત્યાં સુધી તો અંધારું રહેવા આવવાનું નથી. ટ્યુબલાઇટ જેવી બંધ થાય એટલે જ અંધારું આવી થશે. એટલે ટ્યુબલાઇટનું બંધ થવું એ જ અંધારાનું કારણ છે. એમ અજ્ઞાનનું અનુભવ આવું એટલે અજ્ઞાન જેવું બહાર આવે કે એનો અનુભવ થાય તો ક્યારે અનુભવ થાય એનો? બ્રહ્મ જ્યારે ઢંકાઈ જાય ત્યારે સમજો. એટલે આ લાઇટ જ્યારે ઢંકાઈ જાય ત્યારે અંધકાર આવે તેમ અજ્ઞાનનું અનુભવ આવવું એ જ બ્રહ્મનું ઢંકાવું. જેમ રાહુનું અનુભવ આવવું એ જ ચંદ્રનું ઢંકાવું. રાહુનો જ્યારે અનુભવ થાય, રાહુ આજે શું કરે? ગ્રહણને દિવસે ચંદ્રને ખાવા જાય. એટલે ચંદ્ર જે છે તેનું અસ્તિત્વ ખતરામાં આવી જાય. કેમ? પેલો રાહુ એની ઉપર એટેક કરે. તો એ રાહુનું જે કંઈ એમ કે એટેક કરવું એટલે રાહુ જે ચંદ્ર ઉપર હાવી થઈ જાય એને કારણે ચંદ્રના અસ્તિત્વ પર ખતરો આવી જાય. એટલે શું થાય? રાહુનું અનુભવ આવવું એ જ ચંદ્રનું ઢંકાવું એટલે એ ચંદ્રને ઢાંકી દે. એટલે ચંદ્રમાની જે કોઈ એમ કંઈ ચાંદની જે છે કે એનો જે પ્રકાશ જે છે તે ઢંકાઈ જાય. બરાબર? ત્યારે જ્યારે ચંદ્ર ઉદય થયો હોય ત્યારે ચંદ્ર ઉદય થયો હોય અને ચંદ્રને ગ્રહણ લાગે તો ત્યારે શું છે કે રાહુથી એને ગ્રહણ લાગ્યું. તો ચંદ્ર ઉદય થયો છે એની પર રાહુનું ગ્રહણ લાગ્યું એટલે ચંદ્રમાં જે છે તે કેવો થઈ ગયો? આજે ગ્રહણસ્થ થઈ ગયો. પણ આજે શું હતું કે ભાઈ ચંદ્રોદય થયો આપણે ત્યાં અહીંયા સુરતમાં, એના 4 મિનિટથી વધારે જો એમ કહે કે સમય સુધી એ ગ્રહણ થવાનું હોય તો એ ગ્રહણ પાડવાનું. પણ ચંદ્રોદય થયો એની 2 મિનિટમાં જ પેલા ગ્રહણની અસર પૂરી થઈ જાય એવું હોય. એટલે એ ગ્રહણ આજે પાડવાનું હતું નહીં. આ સીધો લોજિક હતો. લોકોને સમજાવતા મારો દમ નીકળી ગયો. 50 ફોન આવી ગયા. બધા પાડવાનું છે નસ ખેંચી નાખે. કોઈ સમજવા જ તૈયાર નહીં. લોજિક સમજો ને. અટપટું એટલે સમજવા જેવું. કન્ફ્યુઝન શું હતું? પહેલાં બપોરે શરૂ થયું. તો સામાન્ય રીતે બપોરે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ ન હોય. હવે આવું ગ્રહણ એક્ઝેક્ટ આજથી તમને કહી દઉં કેટલા વર્ષ પહેલાં મારો જન્મ થયેલો એ દિવસે, પૂનમને દિવસે આ સેમ ગ્રહણ. મારો બપોરે 1:30 વાગે જન્મ થયેલો. પણ મારી બાને જ્યારે હોસ્પિટલ લઈ ગયેલા ને ત્યારે અમારા ઘરમાં બધા ટેન્શનમાં હતા કે જે કોઈ આવવાનું છે તે ગ્રહણમાં આવવાનું તો કેવો માણસ હતો. બરાબર છે? એટલે બધાને ટેન્શન હતું કે ગ્રહણમાં આવશે. ત્યારે ચંદ્રગ્રહણ જ હતું, પૂનમ હતી. તો ચિંતા એ હતી કે હું ગ્રહણમાં આવીશ. પણ ભગવાનનું કંઈ કરવું સારું તો હું જલ્દી બપોરે આવી ગયો. બરાબર? એટલે બપોરના સમય પર હું આવી ગયો એટલે ચંદ્રગ્રહણ પહેલાં હું આવી ગયો અને પછી ચંદ્રગ્રહણ થયું એટલે હું ગ્રહણમાં ન આવ્યો.
હવે તે દિવસે વૃષભનો ચંદ્ર હતો અને પછી મારો જન્મ થયો 28 કે 29 અંશનો વૃષભનો ચંદ્ર હતો ત્યારે મારો જન્મ થયો અને પછી 30 અંશ એના પૂરા થાય એટલે પૂરું થઈ જાય. પછી મિથુનમાં ચંદ્ર ચાલ્યો એટલે એ પછી તરત જ મારો જન્મ થયો. પછી આવી રીતે જ ચંદ્રગ્રહણ જે આજે હતું ને એ પ્રમાણે એ વાતને 52 વર્ષ આ 52 વર્ષ એવું આવ્યું હશે. બરાબર છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એકચ્યુઅલી દિવસમાં સૂર્યગ્રહણ થાય. કેવી રીતે? સૂર્ય આકાશમાં હાજર હોય તો એની પર ગ્રહણ થયું એવું કહેવાય અને ચંદ્ર હાજર હોય તો એની પર ગ્રહણ થાય એવું થયું. હવે આ તો બપોરે આજે 2:20 એની અસર જેવું બતાવતા હતા ચંદ્રગ્રહણ અને સાંજે લગભગ આ ચંદ્રોદય થાય ને એના સમયના અમુક સમય સુધી. તો આવું ગ્રહણ કેવી રીતે થાય? અરે મોટા ભાઈ, પણ આપણો જે વિસ્તાર જે છે એમાં એ સમય કયો છે, બીજા વિસ્તારમાં જે છે તેમાં થોડો એ સમય હોય. એટલે સમય એટલે આપણે જે ચક્ર, પૃથ્વીનું જે ચક્ર ફરે છે, ગોળાર્ધમાં જે ચક્ર ફરે છે, તો બીજી જગ્યા પર હોય તો ત્યાં થોડા 2 વાગેલો હોય બપોરે. તમે સમજો. એટલે ત્યાં પૂર્ણ ચંદ્ર દેખાતો હોય અને ત્યાં પૂર્ણ ચંદ્ર ઉપર એ પ્રમાણે ગ્રહણ દેખાયું હોય. એટલે ત્યાં ચંદ્રોદય થઈ ગયો હોય ઓલરેડી અને ત્યાં ગ્રહણ પણ આખું થયું હોય ને ત્યાં એટલે આખું ગ્રહણ પાડવાનું. સમજો. જે ભૂગોળ કે વિજ્ઞાન સમજતો એને સમજાવી શકાય, બીજાને કઈ રીતે સમજાવી શકાય? આપણે ત્યાં 2:20 થઈ, બરાબર, પણ આપણાથી જે કલાક, જે દેશ 5-7 કલાક આગળ છે, 6-7 કલાક, હવે દાખલા તરીકે 6-7 કલાક જે દેશ આગળ છે તો ત્યાં રાત્રે 8 વાગ્યા. સમજો. તો ત્યાં રાત્રે 8 વાગ્યા તો ગ્રહણ ત્યાં થયું, દેખાયું, ગ્રહણ દેખાયું ત્યાં, તો ત્યાં તો ચંદ્રોદય થઈ ગયો ને ઓલરેડી, તો ત્યાં તો પાડવાનું થયું ને એક સમય. હું સમજાવું મારું છે ને મગજ, હવે લોકોને સમજાવતા મારું મગજ આમાં ડાઉન થઈ ગયું. આ કેવી રીતે સમજાવું લોકોને? કારણ કે પૃથ્વી તો આમ ફરતી છે ને, સમજો, અને બધાની ઘડિયાળ કંઈ એક સાથે થોડી ચાલે છે. ક્લોક જે છે, ઘડિયાળ એટલે ક્લોક, બરાબર, એ ક્લોક આપણા બધાની આખી દુનિયાની એક સાથે તો ચાલતી નથી. આપણામાં ને કલકત્તામાં જ ફેર છે, થોડો ઘણો ફેર આવે. આપણાને કલકત્તામાં થોડો ફેર આવે, 7 મિનિટનો. હા, અને જેમ આગળ જાવ તેમ અડધો કલાકનો ફેર પડી જાય, પછી તમે પાકિસ્તાન પહોંચો એટલે. સમજો. એટલે ક્લોક જે છે તે એક સરખી નહીં ચાલતી બધે દુનિયામાં, બરાબર. એટલે એ ક્લોક જે છે તે આમ જેમ તમે જતા જાઓ, પૂર્વમાં આપણો ભારત દેશ છે, પશ્ચિમ તરફ જતા જાઓ તે પ્રમાણે એમાં ફરક પડી જાય. અરે દિવસને રાતનો ફરક પડી જાય. સમજો. તો હવે જે જગ્યા પર ઓલરેડી ચંદ્રનો ઉદય થઈ ગયો હોય અને ગ્રહણ તો એ સમય પર જ આવે, ખગોળમાં જે ઘટના છે તો એ સમય પર જ ઘટે, તો એ સમય પર ઘટી તો ત્યાં ચંદ્રમાં આખા દેખાતા હોય તો ત્યાં ગ્રહણ પાક્કું થયું ને, ત્યાં પાડવું પડે. સમજી ગયા? એટલે વસ્તુ પરિસ્થિતિ તમે જ્યાં સુધી સમજો નહીં, બરાબર, ત્યાં સુધી તમને આ બધો આઈડિયા નહીં આવે. આ દુનિયામાં ઘણા લોકો પૂછે કે ભાઈ આવું કેવું યાર, કે દિવસમાં ચંદ્રગ્રહણ કેવી રીતે આવ્યું? પણ હવે એને મારે સમજાવવું કેવી રીતે? ભાઈ ફોન કરે અને જલ્દી બધું પૂછતા હોય. કાલે પેલા એક ભાઈ આવેલા, તે પેંગડામાં પગ મૂકીને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ, એમ કે વિરાટ નારાયણ છે, વિરાટ પુરુષ જે છે, તો વિરાટ પુરુષને બી એમ કે જ્યાં સુધી સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્નની ઉપાસના છે ત્યાં સુધી એમ કે એનું પણ કલ્યાણ નથી, અને નિર્ગુણ એવા વાસુદેવ ભગવાનનું એ ઉપાસના કરે તો જ એનું કલ્યાણ. તો વિરાટ પુરુષને એમ કે એવી કઈ આસક્તિ રહી જાય કેમ કે એનું પણ કલ્યાણ નહીં થાય, એવી વાત કરેલી છે. મધ્યનું 31મું વચનામૃત છે. મેં એને કહ્યું આ મધ્યનું 31મું વચનામૃત છે, તમે એની ચર્ચા કરો. તમારો સવાલ મેં કહું બરાબર, પણ મેં કહું વિરાટ પુરુષ પણ છેલ્લે જીવ જ છે ને. હવે એ ભાઈ એના સ્થૂળ રૂપની વાત કરતા હતા, બરાબર છે, કે એનું વિરાટ પુરુષનું સ્થૂળ રૂપ બહુ મોટું છે. ભાગવતજીમાં બતાવેલું છે કે વિરાટ નારાયણનું સ્થૂળ રૂપ કેવું મોટું છે, કે ભાઈ એનું નાભી કમળ છે તે આ જગ્યા છે, નીચેનો જે લોક છે તે બધા પાતાળ લોક છે, ઉપરના લોક જે છે તે સ્વર્ગાદી લોક છે, ને આ બધી વાત છે, સાચી વાત છે. પણ એનો સ્થૂળ દેહ છે એની વાત કરે છે. પણ ઉપાસના જોડે સ્થૂળ દેહને તો કંઈ લાગતું જ નથી ને. ઉપાસના તો જીવે કરવાની છે ને, શરીર તો ગમે તે હોય. અને જીવ જ્યાં સુધી એનો સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલો છે અને આ લોકમાં કોઈ પણ કાર્યમાં જોડાયેલો છે તો એ વિરાટનો કોઈ કે બીજા કોઈનો હોય, પણ જોડાયેલો છે એટલે એ તો બધમાં જ આવે ને. પણ એને ફાયદો એ છે કે એનો બાપા પેલા જે મૂળ પુરુષ જે છે તે કેવો છે, બહુ પાવરફુલ છે, સમર્થ છે. તો એ એને વિરાટને આમાં જોડેલા છે. પછી એને જ્યારે પ્રલય થઈ જાય ત્યારે એને એના સ્વરૂપનું જ્ઞાન આપીને પાછો અક્ષરધામમાં લઈને બેસાડી દે છે. એટલે એના માટે આપણા જેવી આ દુનિયા નથી, જન્મ મરણ નથી, સંસાર ભય નથી. હે કનૈયો? એટલે સવાલ એનો બહુ વ્યવસ્થિત હતો,
જવાબ બી આપણે વ્યવસ્થિત આપ્યો, પણ તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો અમારા રામસ્વામીને તમે કંઈ પણ પૂછો ને તો હશે પહેલાં, ને પછી છેલ્લે રામસ્વામી શું કહે, સભામાં આવો, બેસો, પ્રશ્ન પૂછો, વચનામૃતે કાઢો અને પછી વ્યવસ્થિત બેસીને જવાબ ઈચ્છો. પેંગડામાં પગ મૂકીને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. તમે પેંગડામાં પગ મૂકીને કહો ના ફટાફટ, એ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. કારણ કે વક્તાની પણ પોતાની એક લિમિટેશન, મર્યાદા છે ને. કોમ્પ્યુટરની મર્યાદા હોય, જ્યારે મારા મોબાઈલ ફોનની મર્યાદા છે ને, મારો હાથ ફટાફટ પડી જાય ને. મોબાઈલ એટલો ફાસ્ટ ચાલતો નથી. ચાલો બોલો, મોબાઈલ બિચારો કરતો ધીરે ધીરે ચાલે, કારણ કે એની મેમોરી ફૂલ થઈ જાય, પછી એ સ્લો થઈ જાય. સમજો, એટલે જીવ કોઈ પણ કક્ષાનો હોય, સમજજો, પણ એ જીવ છે અને એનું જ્ઞાન જે છે તે માયામાં જ્યારે પણ આવે છે ત્યારે એ ઢંકાઈ જાય છે, અને માયાથી પરે જ્યારે જાય છે, અક્ષરધામમાં જાય છે, તો એને એના અષ્ટગુણ જે છે, સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, એ આદિ બધા પ્રાપ્ત થાય. એટલે એના માયામાં રહીને એના ગુણો જે છે તે ઢંકાય જ છે, 100% ઢંકાય. કોઈ પણ જીવ એક ભગવાન જ એવા છે કે જે માયામાં નિર્લેપ રહી શકે. ભગવાન સિવાય બીજો કોઈ નિર્લેપ નહીં રહી શકતો માયામાં. એટલે તો ભગવાને આપણા માટે આ મર્યાદાઓ બનાવી, 212 શ્લોકની શિક્ષાપત્રી, કે ભાઈ આની અંદર રહેજો, હકના રહેજો, નહીં તો પછી તમારે ને મારે કોઈ લેવા દેવા નથી. 207 નંબરમાં કહી દીધું, સંપ્રદાય થકી બહાર છે. કારણ કે અહીંયા બ્રહ્માજી જેવો મોટો જીવ પણ હોય, સાઈઝમાં તો મોટો હોય નહીં, પદમાં મોટા હોય, અને એ બ્રહ્માજીને પણ જો કદાચ આમ તેમ આજ્ઞાની બહાર જવાનું થયું તો બ્રહ્માજીને પણ લાંછન લાગે. સમજો, એટલે માયા છે જ એવી ભગવાનની શક્તિ છે, અને એ માયા ભગવાનની શક્તિ જે છે તેને અદ્વૈત વેદાંતમાં અવિદ્યા કહી છે. તો એ કોઈ પણ જીવ હોય, અને ભગવાને પાછી એ માયાનો લોક જે છે અહીંયા આજે લીલા વિભૂતિ ભગવાને જે બનાવેલી છે, એમાં માયાનું પ્રધાનત્વ ભગવાને એટલે રાખેલું છે કે પેલો જીવ જે છે તે માયાની અંદર રમણ કર્યા કરે, ઉપરના અને નીચેના લોકમાં રમણ કર્યા કરે, અને શાંતિથી આમને આમ જ અહીંયા પુનરપી જન્મમ પુનરપી મરણમ એમ કરીને ચાલ્યા કરે. એટલે ભગવાનનું આ કારખાનું લીલા વિભૂતિ જે છે તે ચાલ્યા કરે. કોઈ પણ વેપારી હોય એનું કોઈ પણ કારખાનું એ બંધ કરવા ઈચ્છે નહીં. એને તો એવું જોઈએ કે મારે મારો વેપાર ચાલુ રાખવો. તો ભગવાન જેવો મોટો વેપારી આ દુનિયામાં કોઈ છે? કોઈ નથી. તો આ લીલા જે છે, લીલા વિભૂતિ એ ભગવાનનો વેપાર છે. એટલે અસંખ્ય જીવો છે, તો એ ભગવાન એના દ્વારા બંધ નહીં કરવા દે, એને ચાલુ જ રાખે. કંઈ ને કંઈ છોકરો આવે, છોકરાના છોકરો આવે, છોકરો પરણાવવાનો, સ્કૂલે મૂકવાનો, એનો છોકરો આવે એને પરણાવવાનો, હવે એને જોઈને જાઓ, એને ત્યાં છોકરો આવે એને જોઈને જાઓ, એમ કરીને માયાનું કંઈ ને કંઈ ચાલુ જ રાખે પહેલાં. એટલે પેલો હું છેલ્લે મરે તો એ માયાનું જ એને પિક્ચર કંઈ યાદ આવે, એટલે પછી પાછો પેલો અહીંયા જ આવે. ભગવાન કંઈ ચાલ જા ભાઈ. એટલે ભગવાને શું કહ્યું, જે દિવસથી અમે આ સૃષ્ટિ રચી છે તે દિવસથી એવી કર ચડાવી દીધી છે કે બીજી વખત કંઈ કરવાની જરૂર જ નહીં પડે. સમજો, કંઈ ને કંઈ આવ્યા જ કરે. હવે છોકરા પરણાવવાના, છોકરી પરણાવવાના, છોકરાના છોકરી આવે, છોકરીના છોકરા આવે, મોસાળા લઈ જવાના, આમ તેમ પેલો આખો જીવન આખી અંદર ઉલઝેલો ને ઉલઝેલો જ રહે. ભગવાન કહે તું ઉલઝેલો જ રહે અંદર ને અંદર, એટલે તારું મારી બાજુ ધ્યાન જ નહીં પડે. સમજો, અને પેલો પાછો ફોર્મમાં ને ફોર્મમાં કામ કરે. આપણે આપણી જવાબદારી તો નિભાવી જ પડે ને. ઉપર બેઠા બેઠા ભગવાન એસા જ કરે, જો મેં આને વગર કામનો નોકર કેવો બનાવી દીધો. પણ તમને બધાને એવું છે કે તમે તમારું કામ કરી રહેલા છો, પણ કામ એકચ્યુઅલી તમે પેલા મોટા સેટનું કરી રહ્યા છો, કારણ કે એની લીલા વિભૂતિ એનાથી ચાલે છે. તમે તો બધા મોહરા છો અંદર, ફિલ્મ હતી એમાં આવું જ બતાવે છે. મેઇન જે અંદર હીરો હોય છે તે આખી પિક્ચરમાં શું બતાવે ખબર, પેલી ઓફિસમાં જ બેસી રહે અને એક પછી એક બધા એના માણસોને મોકલે. જેટલા મરતા જાય એટલે પછી એ બધી શતરંજની ગેમ લઈને જ બેઠેલો હોય. આ મરી ગયો પટ્ટડીને, ચાલો હવે એની જગ્યા પર બીજો, એની જગ્યા પર ત્રીજો, એમ કરીને બધાને મૂક્યા કરે. ભાઈ છેલ્લે એ બહાર બતાવે, એને પૂછે છે કે આ બધું તું કેમ કરે છે? તે कि बहुत ही गलत गेम सिखाया मेरे बाप ने मुझे पहले से शतरंज में बड़ी दिलचस्पी और मैं ये दुनिया को पूरी हम के शतरंज समझता हूँ और ये सब शतरंज की बिसात में ये सब मोहरे हैं, ये तो मरते रहते हैं इनके, क्या करूँ, लेकिन मुझे बड़ा मज़ा आ रहा है. समझो, ये मज़ा लेते हो. एना मानस आईने कही सर वो भी मर गया है, ऐसा है, चलो कुछ नहीं, बहुत गलत हुआ, उसके घर पे पैसे भिजवा देना. करते उसके लिए कहीं भाई एनी मैयतમાં પણ જતો બતાવે આપણે કે કેટલો સારો માણસ છે, માણસોનો કેટલો ખ્યાલ રાખે, પણ છેલ્લે એ બોલે છે કે આ તો બધું મારા માટે રમત હતી એમ. સમજો, એમ આપણે બધાને એવું લાગે કે આપણે કેટલી જવાબદારી નિભાવીએ છીએ, કેટલું બધું કામ કરીએ છીએ, છોકરા પરણાવીએ, છોકરી પરણાવીએ, સ્કૂલે મૂકવા જઈએ, એને સાયકલ શીખવાડીએ, ગાડી અપાવીએ, એની ગાળો ખાઈએ, બરાબર,
બધું જ કરીએ એટલે આપણે એમ કે આપણે તો આપણું જ કામ કરી રહેલા જ ને. પણ પેલો ઉપર બેઠો બેઠો ઓફિસમાં બેઠો બેઠો અક્ષરધામ એની મોટી ઓફિસ છે, ત્યાં બેઠો બેઠો બધા મોરા સેટ કરેલા છે. તમે મરો જીવો એનું કર્મ છે, ભોગવવું પડશે. ચાલ આ એક બીજો ગયો, કંઈ નહીં, એ બોલે જ તમે એની ભાષા સાંભળો. અનંત કોટી બ્રહ્માંડમાંથી 2-4 બ્રહ્માંડ ખરી પડે તો મને કંઈ ફરક નહીં પડે. એની ભાષા જો પેલા જેવી જ છે સેમ. આપણે 2-4 બ્રહ્માંડ, આપણે એક બ્રહ્માંડનો પાન નહીં પામે, તો એની ભાષા જોવું તમે પેલા જેવી જ છે. 1992ની મેં તમને જે 90ની વાત કરી એના જેવી જ છે. એ તો મરતે રહેતે, સમજો, બરાબર. એટલે એની લીલા વિભૂતિ જાય, એને ચલાવવાની છે, એનો વેપાર બંધ નહીં કરે, સમજો. અને તમે લોકો હોંશે હોંશે કામ કરો. મને જેટલાય મળે ભગત જવાબદારી તો નિભાવી પણ એ વાત તારી એકદમ સાચી, નિભાવતો જ રહે છે. જે દિવસે તારી જવાબદારી પૂરી થઈ જાય એ દિવસે માહિપા આવી જતી. મને ખબર આવવાનો જ નથી, એની જવાબદારી પૂરી જ નહીં થવાની, એ આવવાનો જ નથી, સમજો. હવે જે વ્યક્તિ એની આ ગેમ સમજી જાય, એમાં પણ એવું જ બતાવે છે પત્રકાર એક ગેમ એની સમજી જાય છે, અને એ પત્રકાર એની પાસે પહોંચી જાય કે મેં સમજ ગયા क्या है ये सब मोरे और तुम्हें इस दुनिया पे राज करना है, इसीलिए तुम एक एक करके सबको भेज रहे हो, तुम्हें इन लोगों में कोई दिलचस्पी नहीं है. એટલે પેલો પત્રકાર જેમ સમજી જાય, જેમ જે સમજી જાય એની ગેમને, એને ખબર પડી જાય કે આ હાલી બહુ મોટી ગેમ છે, સમજો. એ નારદજી જેવો કોઈ હોય એની ગેમ સમજી જાય બધું. એટલે પેલા દક્ષ પ્રજાપતિના જેટલા પણ છોકરા હોય બધાને એને શું કીધું કે જો ભાઈ આ બાજુ જવાનું નથી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપ્યું ને બધાને સાધુ જ બનાવ્યા કરી બેઠા બેઠા. દક્ષ પ્રજાપતિ કહે મારે પ્રજા ઉત્પન્ન કરવાની, બરાબર, અને આ બધાને સાધુ બનાવી દીધી. એટલે એણે એને શ્રાપ આપી દીધું કે ભાઈ તમે હવે એક જગ્યા પર 2 મુહૂર્તથી વધારે કે 1 મુહૂર્તથી વધારે કંઈ સ્થિર નહીં રહી શકો. નારદજી કે આ તો વધારે સારું, તો હવે બધે વિચરતા રહેવું, અને વિચરતા રહીને બધાને સંદેશો આપવું ભગવાન. નારાયણ નારાયણ, સમજો. દક્ષ પ્રજાપતિને પણ ભગવાને જ મૂકેલા છે, બ્રહ્માજીના પુત્ર છે, સૃષ્ટિ કરવા માટે. અને નારદજીને પણ ભગવાને જ મૂકેલા છે કે આમાંથી બહાર કાઢવાના જ તાર. હવે એ બંનેને લડાવે ને પેલા ભગવાન પેલાની જેમ જોયા કરે, મજા આવે. ઓલ ઇન ધીસ બ્લડી ગેમ. નારદજી પણ ભગવાનના જ માણસ. અને દક્ષ પ્રજાપતિને શું કહે તારું ટાર્ગેટ શું છે, તારે પ્રજા ઉત્પત્તિ કરવાની, ચાલ તું તારું કામ કર. નારદજીને શું કહે તારે મારા નામનો ફેલાવો કરવાનો છે, ચાલ તું તારું કામ કર. તમે કહી યાર આ કેવો માસ્ટર છે, આમ પણ મારે જ ને આમ પણ મારે છે. અને એનું કેરેક્ટર જ એવું છે, એનું કેરેક્ટર જ એવું છે. એટલું જલ્દી પકડમાં આવે એવું એનું કેરેક્ટર નથી, સમજો. એટલે જ તો કહે છે નિગમ નેતિ નેતિ કે ભાઈ એ બહુ જોરદાર કેરેક્ટર છે. પાછી આ લીલા વિભૂતિ ત્રિપાદ જે ચતુષ્પાદ વિભૂતિમાંથી લીલા વિભૂતિનો એક જ પાછ છે. પેલી ત્રિપાદ વિભૂતિ તો પેલી બહુ મોટી છે, અક્ષરધામવાળી જે નિત્ય વિભૂતિ કહી છે તો બહુ મોટી છે, સમજો. પણ અહીંયા લીલા વિભૂતિમાં પેલો 84 લાખ જાતની યોનિમાં અટવાય ફરે, થાકે, હારે, કૂદે. પછી એને કોઈ નારદજી જેવો આવો કોઈ મળી જાય કોઈ પૂર્વના સુકૃતને કારણે, પછી એને ખબર પડે કે આમાં તો યાર બધા લોચા જ લોચા છે, આને છોડવી પડશે ગમે ત્યારે. એને છોડવાનું જ્ઞાન થાય, પછી પેલા કંઈક એની તરફ લે એને, પછી કંઈ ચાલ હવે થાકીને હારીને આવી ગયો. હા, કોઈ કરોડોમાંથી એક જ પ્રાપ્ત કરે એને પાછા. આ પણ બાજુ પેલું સાપ સીડી જેવું છે, પેલો 98 પર પેલો સાપ નહીં સીધો 13 પર જ લઈ આવે. એટલે પેલો જતો જતો ભજન કરતો કરતો જતો હોય બાજુ, તો જળ ભરતની જેમ બાજુ જાય, અને ત્યાં પાછી એને પેલું શું મળી જાય, મૃગલી મળી જાય, એટલે પાછો 13 પર આવી જાય. 98 પરથી 13 પર, 98 પર મોટો ફેણીઓ મૂકેલો જોઈએ આમ પેલો ગ્રહસ્થ જાય ને, સમજ્યા મારી સાધુ ઉભા રહેવા માટે. હા, એટલે બહુ મજા, મસ્ત મજા આવે. આ ગેમ બહુ ખતરનાક છે, બરાબર. આને એન્જોય જ કરવાની છે, આમાં જોયા જ કરવાનું બધું, સમજો. આને એન્જોય કરો. આના પ્લેયર નહીં બનવાનું, આના કોમેન્ટેટર બનવાનું, એમાં બહુ મજા આવે. આના પ્લેયર બનવામાં મજા નથી. પ્લેયર તો બિચારા તડકામાં રમતા હોય, બોલ પકડવા જાય, કેચ પકડવા જાય, દુખી થઈ જાય, હારી જાય લોકો ગાળવી દે. તો કોમેન્ટ્રી કરવાના શું છે, કોમેન્ટ્રી કરવાની ને ચાલ્યા જવાનું કરે મસ્ત, એક દડા 12 દડા બાંધે એમ, બરાબર. એટલે આમાં કોમેન્ટ્રી કરવા જેવી છે, આમાં પ્લેયર બનવા જેવું નથી, સમજો. માયા આ જ છે કે ભાઈ લીલા વિભૂતિ જે ભગવાનની છે તે લીલા વિભૂતિ ભગવાનની માયા દ્વારા ચાલે છે.
ભૂમિકામાં ચોખ્ખું લખેલું છે કે ઉત્તરો ઉત્તર લીલા વિભૂતિમાં માયાનું આધિક્ય છે અને અપરિચ્છિન્ન પણ એટલે અમાપ છે. એટલે બધા માયાથી અહીંયા આ જે ગ્રહણ છે ને તો ગ્રહણસ્થ થઈ ગયા છે માયાથી. અને લીલા વિભૂતિની જેમ પેલી નિત્ય વિભૂતિ જે છે એમાં ઉત્તરો ઉત્તર કોનું ચાલે છે? જીવ જે છે એ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યથી બનેલું એનું જે કંઈ ત્યાં એમ કહી કે ધામ જે છે ચિદાકાશમાં, તો એ જીવ એમ કહી કે શું છે કે ત્યાં એમ કહી કે બધા એના પોતાના જે ગુણ સમસ્ત કલ્યાણકારી ગુણ એને પામે. સમજો, ત્યાં માયાનું કંઈ ચાલતું નથી. માયા ત્યાં કારણ રૂપે રહેલી છે પણ એનું કાર્ય ત્યાં નથી. ત્યારે અહીંયા માયાનું કાર્ય જે છે તે કામ કરે છે. એટલા માટે અહીંયા ગમે ત્યારે લપેટાઈ જાય જીવ. પછી પેપરોમાં નામ આવે, ફોટા આવે, પછી પેલો કહે કે ભાઈ આ બે લપેટાઈ ગયો, પેલો લપેટાઈ ગયો. અરે ભાઈ એ તો કંઈ કરવા ગયેલો અને પછી લપેટાઈ ગયો એટલે એનું નામ આપ્યું. પણ તમે તો કંઈ કરવા જ નહીં ગયા અને રોજ લપેટાવો છો. પણ હવે એની નોંધ જ નહીં લેવાની તમારી કોઈ એવી. તો ભાઈ પેપરમાં નામ કહી દે તમારું, કારણ કે તમે રોજ જ પડો છો તો તમારું નામ કહી દે. સમજો, એટલે મને કોઈ બતાવવા આવે કે આવું આવ્યું પેલા વિશે કે આના વિશે, તો મને કે એની અસર જ નહીં થતી. તો ભાઈ એને પ્રયત્ન કર્યો અને એ કરવા ગયો પણ હવે લપેટામાં આવી ગયા. ભાઈ તો આવે લપેટામાં, તમે તો રોજ જ લપેટાવો, તો ભાઈ તમારું કંઈ આવે છે પેપરમાં? સમજો, એટલે તમે હિંમત નહીં કરી એટલે પછી તમારું કાઢી આવે. અને ભાઈએ હિંમત કરીને લપેટામાં આવી ગયા એટલે ભાઈનું આવી ગયું પેપરમાં. ફરક આટલો જ છે. પણ આમાં કંઈ કહી નહીં શકાય કોઈનું કે કોણ ક્યારે લપેટામાં આવે. અહો પ્રભુ અચરજ માયા મારી, કારણ કે એણે આ દુનિયા ચલાવવાની છે. સમજો, એટલે એ માયાની લપડાક તો મારતા જ રહેશે. પહેલે હંસી જહાં બનાયા ફિર કહેતા હે કે દિલ મત લગાવો. તો પછી હસી જહાં બનાવ્યું જ કેમ એણે? દિલ લગાવવાની ના પાડે તો પછી એવો જહાજ કેમ બનાવ્યો કે એમાં દિલ લાગે તમારું? સમજો, આ બધી ગિમિક છે એની બહુ ખતરનાક. બરાબર, ચાલો. એટલે અજ્ઞાનનું અનુભવાવું એ જ બ્રહ્મનું ઢંકાવવું, જેમ રાહુનું અનુભવાવું એ જ ચંદ્રનું ઢંકાવવું. એટલે અનુભવાઈને ઢાંકે અને ઢાંકીને અનુભવાય એ અન્ય આશ્રય દોષને અવકાશ નથી. અનુભવીને ઢાંકવું અને ઢાંકીને અનુભવાય બંને એકબીજાના પૂરક થઈ ગયા ને તો અન્ય આશ્રય થઈ ગયું. તો ભાઈ અજ્ઞાનને કારણે શું થયું? અનુભવાયું એટલે બ્રહ્મનું ઢંકાવાનું થઈ ગયું. બ્રહ્મ પોતે ઢંકાયું કેવી રીતે કે એને પેલી અવિદ્યા જે છે એનો અનુભવ થયો અને એને કારણે બ્રહ્મ ઢંકાઈ ગયું. અને એને કારણે શું થયું? અનુભવાવું એટલે જેમ રાહુનું અનુભવાવું એ ચંદ્રનું ઢંકાવું. એટલે અનુભવાઈને ઢાંકે અને ઢાંકીને પછી અનુભવાય એટલે પછી પાછું એ ઢંકાય પછી પાછું અનુભવાય. એમ કરીને અન્ય આશ્રય થઈ ગયો. એટલે અન્ય આશ્રય દોષ અહીંયા લાગે. એટલે એ વાત કંઈ તમારી બહુ ઘડે ઉતરે એવી નથી, એવું રામાનુજાચાર્યએ કહ્યું. તો એનો ઉત્તર એમ છે કે જો બ્રહ્મ એનું સ્વરૂપ તિરોહિત થયા વિના અજ્ઞાનનો અનુભવ કરે છે તો તિરોધાન ઢંકાવાની કલ્પના નકામી થાય છે તેમ જ. એટલે પછી સમજો, હવે દાખલા તરીકે તમે એમ કેવું છો કે ભાઈ એનું સ્વરૂપ નહીં ઢંકાતું, બરાબર, અને થયા વિના જ અજ્ઞાનનો અનુભવ કરે. ભાઈ એનું સ્વરૂપ ઢંકાયા વિના જે અજ્ઞાનનો અનુભવ કરી નાખ્યો તો તિરોધાન એટલે ઢાંકવાની કલ્પના નકામી થાય છે તેમજ. એટલે એને પછી ઢંકાવાની કોઈ કલ્પના કરવાની જરૂર જ નથી. અવિદ્યાથી ઢંકાયો જેવી કલ્પના કરવાની જરૂર નથી, કારણ કે અવિદ્યા પણ એક પ્રકારનો ભાવ છે એવું જ તમે માનો છો, કલ્પના જે એવું જ માનો છો. અવિદ્યાને તત્વ તરીકે તો તમે સ્વીકારતા નથી. તો ભાઈ એ ઓટોમેટિક જ જો એ તિરોધાન પામતી હોય આમ જ, તો પછી એમાં અવિદ્યાની ક્યાં જરૂર છે? બરાબર. એટલે શું કહ્યું? તિરોધાન એટલે આવરણની કલ્પના કર્યા વિના અજ્ઞાનનો અનુભવ ન સંભવે, એટલા માટે તિરોધાનની કલ્પના કરવી પડે. તમે અજ્ઞાનની કલ્પના ક્યારે કરો? જ્યારે પેલી અવિદ્યા આવે છે તેને લઈને ને. જો અવિદ્યા આવે જ નહીં તો પછી અજ્ઞાન કરવા આવવાનું જ કાંઈ. એટલે શું કહ્યું અહીંયા? તિરોધાન એટલે આવરણની કલ્પના કર્યા વિના અજ્ઞાનનો અનુભવ ન સંભવે. પણ તમારામાં જે અજ્ઞાનનો અનુભવ થાય છે એના માટે તમારે કોઈ પણ હિસાબે પેલી અવિદ્યાની કલ્પના કરવી જ પડે. એ તો અજ્ઞાન આવે જ નહીં. તો અવિદ્યાને તમે જાણી જોઈને જબરજસ્તી કલ્પનાએ કરીને ઘુસાડેલી. કારણ કે અવિદ્યાએ જે છે તેની કલ્પના હોય તો જ પેલું અજ્ઞાન આવે, અને અજ્ઞાનને કારણે બ્રહ્મ પોતે પોતાના સ્વરૂપને ભૂલી જાય અને એ અજ્ઞાન જે છે એનો અનુભવ કરે. હવે એ પોતે જ અજ્ઞાનનો અનુભવ કરે તો બીજાને કાંથી જ્ઞાન આપવાનું? કોઈ પોતે જ ભીખ માંગીને એનું ઘર પૂરું કરતો હોય તો પછી પેલો એની પાસે લોન લેવા જાય, એ જરા લોન આપજે નહીં, ગાંડો થઈ ગયો બાજુમાં બેસી જાય. કે બાજુમાં બેસી જાય એટલે પેલો 10 રૂપિયા આપે તો 5 તને મળશે. એનાથી વધારે તને કંઈ હું ફેવર નહીં કરી શકું, હું જ ભીખ માંગુ છું. આ તો હું અત્યાર સુધી કોઈને બાજુમાં બેસવા નહીં દેતો હતો, પણ તારી હાલત મારા કરતાં વધારે ખરાબ લાગે છે
એટલે તું બાજુમાં બેસી જા. સમજી ગયા? એટલે એ કહે કે બાજુમાં બેસી જા, લોન તો કંઈ મળે એવું નથી. એમ જે પોતે જ અજ્ઞાનથી પીડિત છે તે બીજાને શું જ્ઞાન આપવાનું? સમજો. કોઈ મારી જોડે એવી વાત કરે કે ભાઈ મને શાસ્ત્રનું બહુ જ્ઞાન છે. ભાઈ શાસ્ત્રનું બહુ જ્ઞાન છે તો કેટલું જ્ઞાન છે? તો હવે શાસ્ત્રનું જ્ઞાન 3 રીતે હોય. ભાઈ ઇન્દ્રિયોમાં હોય, અંતઃકરણમાં હોય ને જીવમાં હોય. હવે ઇન્દ્રિયોમાં જ્ઞાન તો ઘણા બધાને હોય જ છે. પેલા લોકો રસ્તામાં ફરતા હોય બધા મોડે જ બોલતા હોય બધું. પછી આજે કર્મકાંડ કરતા હોય પણ બધા મોડે જ બોલતા હોય. તો એ ઇન્દ્રિયોમાં જ્ઞાન જે છે એનાથી મોક્ષ થઈ જાય છે? નહીં થતો. અંતઃકરણમાં હોય ઘણા, એનાથી પણ કંઈ મોક્ષ થાય છે? નહીં થતો. લોયાનું 7મું વચના હોય. પણ જીવમાં એ શાસ્ત્રનું જ્ઞાન હોય અને એ પ્રમાણે એનું આચરણ હોય તો સમજવાનું કે હવે આ કલ્યાણના માર્ગમાં આગળ વધી રહ્યું. કારણ કે જે શાસ્ત્રનું જ્ઞાન એના જીવમાં છે એ પ્રમાણે રોજબરોજ તેના આચરણ પરથી તમને દેખાય. પેલું લખેલું છે સામે, ગૃંજન અને લસુને ખાય નહીં. સુરાપાન દોષ જેટલો મોટો દોષ કયો? સુરાપાન એટલે ખબર ને તમને, મદ્ય દારૂ પીવા જેટલો દોષ છે એટલો દોષ એ ગૃંજન અને લસણ ખાવાથી થાય છે. ગૃંજન એટલે કાંદો. હવે કાંદા પલાંડું પણ કંઈ કોઈ એને. કાંદા પાછા ઘણા પ્રકારના આવે, લીલો કાંદો આવે, લાલ કાંદો આવે, ઘણા બધા પ્રકારના આવે. સમજો. લસણ પણ ઘણા બધા પ્રકારના આવે છે, 2-3 પ્રકારના આવે. હવે એક તમારાથી લસણ અને પાછો અહીંયા આવીને દાવો શું કરે એ માણસ પાછો, અમે સ્વામિનારાયણના સત્સંગી પણ કાંદો લસણ ખાઈ. હવે તું એક બાજુ સત્સંગી કહી ને એક બાજુ કાંદો લસણ ખાઈ, તો બે વાતને મેળ કેવી રીતે પડે? કારણ કે કોઈથી ભૂલમાં ખવાઈ જાય લસણ કાંદો તો પણ એને પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે. તો તું તો જાણી જોઈને ખાઈ છે, તો ભાઈ તારી જાતને તું સત્સંગી કેવી રીતે કહી છે? સમજો. તો એ બે વાત કંઈ મેચ જ નહીં થાય ને. ભૂલમાં ખવાઈ જાય કોઈથી, પાછું કોઈને બહારનું ખાવાનું છોડવું નથી, બધાને ચટાક આપવો છે. પછી પાછા આવે ને પાછા અહીંયા આવીને મારી સામે ફરિયાદ શું કરે? આપણું તો ઠીક છે પણ હવે ઘરવાળા માનતા નથી ને એટલે તમારા જેવું થોડું છે કે અમારે તો હોટલમાં લઈ જવા પડે, આમ તેમ એમ કરીને પેલો વિચારો બની જાય મારી સામે આવી. હવે એને હું શું કહેવાનું? જેને મેં એવું કહેલું કે આ નહીં કર કામ, બેઠેલો મંડપની અંદર ત્યારે પણ હું કહેતો હતો કે ભાગી જા ભાગી જા, એ નહીં ભાગેલો તો બીજાની કા વાત કરું? અમુક કામ એવો હોય કે જે નહીં કરવાનો હોય, આપણી લાઈન નહીં હોય, એ કામ નહીં કરવાનું. હવે તું કામ કરી નાખે પછી રાંધીને આવે બધું, પછી કે હવે શું કરવાનું? તો કંઈ નહીં, હવે બધા વાસણ માંજીને આવજે શાંતિ. હવે તો રાંધી જ નાખ્યું તો શક્કર આવીશું, જમીને આવજે, વધે તો કોઈને જમાડી લેજે ને પછી વાસણ માજણ માંગજે અને આ બધું મૂકીને આવજે. જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી તો હવે તું બહાર આવવાનો નથી. હવે રાંધી જ નાખ્યું તો તે શું થાય? સમજો. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે એ તમારા મનોબળ ઉપર આધાર રાખે છે. તમારું મનોબળ કેવું છે. બીજી વાત, તમારો નિશ્ચય શું છે? તમારે જગતમાં માયામાં લોકોને સારું દેખાડવું છે કે તમારે ભગવાન પાસે પહોંચવું છે? તમારો નિશ્ચય ભગવાન પાસે પહોંચવાનો છે. તો લસણ કાંદો તો કોઈ વસ્તુ જ નથી, બધું ભલભલું છૂટી જાય લોકો. સમજો. ભગવાને શું કહ્યું છે? અને ઈશક હોય એટલે ઈશ્ક હોય, તો જેના પ્રત્યે એને ઈશ્ક હોય એના માટે શું નહીં છોડે? પુરુષ હોય તો સ્ત્રીને છોડી દે, સ્ત્રી હોય તો પુરુષને છોડી દે. અને આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, તો એના માટે શું નહીં છૂટે? બધું છૂટી જાય, આરામથી છૂટી જાય. હવે લોકો જે કાંદો લસણ ખાઈ જાય એને તો એવું છે કે જે કાંદો લસણ નહીં ખાતા ને એ બધા ફિક્કું ફિક્કું જ ખાય. એ કે તમે કાંદો લસણ નહીં ખાવ, હવે આપણે નહીં ખાઈએ અને મોડું એ બગાડે, આમ મને મોડું બગાડે. એટલે પછી હું કહું કે ભાઈ મોડું તો મારે બગાડવું જોઈએ. કેમ? હું વાંસમાં મારે તમારા મોઢામાંથી કાંદો લે, નાકને મોડું મારું બગાડવું જોઈએ. તું શું કામ મોડું બગાડે? હું નહીં ખાતો. એ કે તમારી રસોઈ બહુ ફિક્કી લાગે. ઓકે, મેં કહું આ તારી મનગણન કહાની છે, આ તારી મનગણન કહાની છે. બાય ધી ગ્રેસ ઓફ ગોડ, પરમાત્માની કૃપાથી 100માંથી 90 દિવસ હું તારા કરતાં સારું ખાતો હોવા, બાય ધી ગ્રેસ ઓફ ગોડ. સમજો. એ લસણ કાંદો નાખે એટલે જ અંદર ટેસ્ટ આવે. યાર હું ગાંડા જેવી વાત કરી, અક્કલ વગરની. અરે એમાં કંઈ મસાલા નાખવાની પણ એટલી જરૂર નથી. લોકો હવે ઘણાને શું હોય, તીખું બને તો જ ટેસ્ટી લાગે. અરે ગાંડા, તીખું એ કંઈ ટેસ્ટી છે? મરચું જેટલું નાખવાનું એટલું નાખો. પછી એમાં પેલો ગરમ મસાલો નાખે, આ મસાલો નાખે, ફલાણો નાખે, ઢીમકો. હવે એનો ઓરિજિનલ સ્વાદ જ ચાલ્યો જાય. કે આ કઈ સબ્જી છે જ નહીં ખબર પડે. બધું અંદર મિક્સ થઈ જાય, 4-5 મસાલાનો જ સ્વાદ આવી જાય. એક મસાલો શાંતિની જે લીલો હોય તેને આદુ કે એવું કંઈ નાખી દો એટલે બની ગયું શાક. હવે એમાં કા કંઈ બહુ મોટો ટેસ્ટની જરૂર.
મીઠું માપ પ્રમાણે નાખો. રસોઈયો સારો કયો? જે મીઠાનું માપ જેને ખબર હોય તે રસોઈયો સારો. પછી આપણા રવિવારના શાક જેવું શાક બનાવે છે, મીઠું નાખતા જ ગભરાતો હોય, એ રસોઈયો બકવાસ. હું ચોખ્ખું કહું, બધા રસોઈ કરતા નથી આવડતી. મીઠું નાખતા ગભરાય એ રસોઈયો નહીં સારું, કારણ કે મીઠાથી જ ટેસ્ટ આવે. હું તો ફિક્કું લાગે શાક, સમજો. એટલે આમાં આવું છે. શું આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમારે તિરોધાનની કલ્પના કરવું પડે એવું જ છે અવિદ્યાની. નહીં તો ભ્રમ જે છે તે ઢંકાઈ કેવી રીતે? અને ભ્રમ ઢંકાય નહીં તો એને અજ્ઞાન પ્રગટે જ કેવી રીતે? કારણ કે પોતે તો જ્ઞાન સ્વરૂપ છે એવું તમે પણ માનો છો. તો તમે તિરોધાન થયું એ કલ્પના કાઢી આવ્યો તો અવિદ્યા એ કરીને, તો અવિદ્યા તમારી કલ્પિત જ છે. તમારે એના વગર કોઈ ઉદ્ધાર જ નથી, એટલે તમે અવિદ્યાની કલ્પના કરો છો. બાકી એનો અસ્તિત્વની વાત જ્યાં આવે તો એનું અસ્તિત્વ કોઈ નથી ને એ લોકો પોતે પણ નહીં માનતા અસ્તિત્વ. પણ હવે કરે શું? આટલા બધા જીવ આ દુનિયામાં અટવાતા દેખાય એટલે એ લોકોએ કંઈ લોજિક તો આપવો પડે ને. એટલે કે આ બધા અવિદ્યાએ કરીને અહીં અટવાય છે. તો અવિદ્યાએ કરીને આપણું સ્વરૂપ જે છે તે તિરોધાન પામી ગયું. એટલે એ ભ્રમ પોતે જ આપણે જીવ રૂપે પ્રકાશે છે અત્યારે. પણ છે બધા આપણે ભ્રમ જ. જ્યારે આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન થશે કે આપણે ભ્રમ છીએ એટલે આપણે બધા ભ્રમ થઈ ગયા, એટલે પછી કંઈ કરવાની જરૂર નહીં. એટલે બધા જ ભગવાન. તો આટલા બધા જગતમાં ભગવાન હોય ખરા? અને આમાં બેઠા છે એમાં જ ઘણા ભગવાન તો એવા છે કે આપણે એમ થઈ જાય કે આને ભગવાન કહેવાનું, આ કેવો ભગવાન? મારી વાત સમજો. તો શૈલાને ભગવાન કહેવાય? શૈલા તને ભગવાન કહેવાય કોઈ દિવસ? રસિક ભક્ત કહેવાય. પછી શૈલો પોતે જ ના પાડે. કદાચ કોઈ 25 માણસ એમ કે શૈલા તું ભગવાન છે, તો શૈલો પોતે જ કહેજો ભાઈ હું ભગવાન નથી, ભાઈ તમે ભગવાન નહીં બનાવતા. સામાન્ય માણસ બની જાઉં તો પણ બહુ છે, તો ભગવાનની કા વાત છે? તો રસિક ભક્ત. તો પછી આઈડિયા આવે જ તમને? રાજુને હસવું આવે છે ભાઈ. મને પણ ભગવાન નહીં કહેવાય. આપણામાંથી કોઈ ભગવાન થોડો થઈ શકે? નાયક જ નહીં. જીવ કોઈ દિવસ ભગવાન થોડો થઈ શકે? આપણે ખબર જ છે કે નહીં થઈ શકે. પણ અમુક તો આપણામાં બી એવો હોય કે જે પોતે જ કહે કે ભાઈ ના ભાઈ મને તો ભગવાન કોઈ હિસાબે ભગવાન જેવો પણ નહીં કહેવાય. તો ભગવાનની તો કઈ વાત આવી? હવે આ તો બદ્ધ અવસ્થામાં અદ્વૈતીઓ શું કહી દીધું કે અજ્ઞાનને કારણે આપણે બધા જીવ છે, તો જ્ઞાન થઈ ગયું તો બધા ભગવાન થઈ જવાના. આ બહુ મોટો દોષ છે અદ્વૈત વેદાંત. ભલે તમને સભા થોડી સુસ્ત લાગે પણ આ બહુ મોટી વાત છે, બહુ ઊંચી વાત છે. અદ્વૈત વેદાંત પ્રમાણે તો કેટલા બધા ભગવાન થઈ જાય જગતમાં, જીવ સમજો બરાબર? એટલે એટલા બધા ભગવાન નથી કરવાના આપણે. ભગવાન તો અનાદિ કોઈ એક જ છે અને જેનું આપણે શરણું લેવાનું છે, એનું આપણે ભજન કરવાનું છે અને આપણે પોતે અહીંયાથી મુક્ત થવાનું છે. ચાલો, એટલે શું કહ્યું કે પણ જો વિના અજ્ઞાનનો અનુભવ તમે માની લેતા હો તો પછી તિરોધાનને શું કરવા કલ્પવું પડે? તમે એમ કહો કે અજ્ઞાનના અનુભવ વગર જ જો બધું થઈ જતું હોય તો પછી તિરોધાનને તમારે કલ્પવું શું કામ પડે? કે ભાઈ અવિદ્યાએ કરીને પેલું ભ્રમ જે છે એનું તિરોધાન થયું એવું કલ્પવું જ નહીં પડે તમારે. એટલે તમે જબરજસ્તી જોરાવેરે કરીને આ અવિદ્યાને વચ્ચે કલ્પના તરીકે શું કરેલી છે? ઘુસાડેલી છે આપણી ગુજરાતી ભાષા. કે જેને કરીને પેલું ભ્રમ જે છે એનું સ્વરૂપ જે છે ઓરિજિનલ જ્ઞાન સ્વરૂપ, પણ એનામાં અજ્ઞાનનો અનુભવ થયો અને અજ્ઞાનના અનુભવ એ કરીને પોતે પોતાને અત્યારે શું માની બેઠી છે? જીવ માની બેઠી છે. આપણે બધા અત્યારે અદ્વૈત વેદાંત પ્રમાણે અજ્ઞાન રૂપેણ, અજ્ઞાનના રૂપમાં છે. ઓરિજિનલી ભ્રમ છે આવું અદ્વૈત કહે છે, પણ એ હકીકત નથી. આપણે બધા અત્યારે કયા છે? આત્મા છે, જીવ છે, અને જીવથી ભગવાન ટોટલી જુદા જ છે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે. આપણે બધા બદ્ધ છે, માયાથી બંધાયેલા, માયામાં બંધાયેલા જીવ છે. હવે આપણે ભગવાનને ભજીને ભગવાનના ધામમાં જઈશું તો પણ ભગવાન નહીં થવાના, પણ બદ્ધ જીવમાંથી મુક્ત જીવ થઈશું. પણ જીવ એટલે જીવ જ રહીશું એમ, આપણે ભગવાન થવાના નથી. ચાલો, તેમજ અજ્ઞાનના સ્વરૂપની કલ્પના પણ નકામી થાય છે, કારણ કે તો પછી જેમ ભ્રમ અજ્ઞાનને જોઈ શકે તેમ અજ્ઞાનના કાર્યરૂપે મનાયેલા પ્રપંચનું પણ દર્શન કરી શકે. ભાઈ શું કહ્યું? ભાઈ અજ્ઞાનના સ્વરૂપની કલ્પના પણ નકામી થઈ જાય. કેવી રીતે? કારણ કે જેમ ભ્રમ અજ્ઞાનને જોઈ શકે છે તેમ અજ્ઞાનના કાર્યરૂપે મનાયેલા પ્રપંચનું પણ દર્શન કરી શકે છે. જો ભ્રમ એ અજ્ઞાનને જોઈ શકતો હોય કે અજ્ઞાન મારામાં આવી ગયું તો અજ્ઞાનમાંથી આખો પ્રપંચ એટલે સંસાર તો એને પણ જોઈ શકે ને, એવું જ હશે પાછું. અર્થાત ભ્રમ અને પ્રપંચ જગતની વચ્ચે અજ્ઞાનને નાખવાની કોઈ જરૂર નથી. વસ્તુતા એ લોકોએ શું કહ્યું છે કે અજ્ઞાને કરીને આખો પ્રપંચ થયો છે, આવું કહે છે. કોણ? અદ્વૈતીઓ. કે ભાઈ આ માયા છે કે આ અજ્ઞાન જે આ પ્રપંચ જે બધો સંસાર જે છે તે કેને કારણે છે? અજ્ઞાનને કારણે છે એવું દેખાય છે. બાકી તો બધું ભ્રમ જ ભરેલું છે.
બ્રહ્મનું સ્વરૂપ તિરોધાન પામી ગયું છે અત્યારે અજ્ઞાનને કારણે, એટલે આ બધો સંસાર, એટલે આ પ્રપંચ દેખાય છે. બાકી જો બ્રહ્મનું સ્વરૂપ પોતે પોતાનું દેખાઈ જાય તો આ પ્રપંચ જે છે તે દેખાતો બંધ થઈ જાય, બધે ભ્રમ જ દેખાય, સર્વ કલ્વિદમ બ્રહ્મ. સમજો. પણ જો એ બ્રહ્મ જે છે તે અજ્ઞાનનું દર્શન કરી શકતું હોય તો પ્રપંચનું પણ દર્શન કરી જ શકે ને. તમને એ ખબર પડે કે તમારામાં અજ્ઞાન રહેલું છે, તો પછી અજ્ઞાન રહેલું છે ખબર પડે, તમે માંદા છો એ તમને ખબર પડે તો તમે એનું નિવારણ તો કરો ને કંઈ ને કંઈ. તમને ખબર પડે તમે બીમાર છો તો ડૉક્ટર પાસે જાઓ, દવા તો ખાવ ને. તેમ અજ્ઞાનનું જો એ બ્રહ્મ દર્શન કરી શકતું હોય તો અજ્ઞાનનું કાર્ય શું છે? પ્રપંચ, સંસાર છે, તો એનું પણ એ દર્શન તો કરી જ શકે ને. તો પછી એનું નિવારણ નહીં કરે. બરાબર છે કે નહીં? એટલે કહેવાનું તાત્પર્ય છે અર્થાત બ્રહ્મ અને પ્રપંચ એટલે જગતની વચ્ચે અજ્ઞાનને નાખવાની કોઈ જરૂર પડે નહીં. પણ હવે એ લોકોએ નાખેલું છે તો નાખેલું જ છે. અને હકીકતમાં જગત જે છે તે શું છે? તો જગત તો સત્ય છે, અજ્ઞાન થોડું છે. આપણે વાસ્તવિકતામાં જોઈએ તો જગત પણ સત્ય જ છે ને, અજ્ઞાન થોડું છે. અજ્ઞાનનો અર્થ શું થાય? કે જે હોય નહીં એવું થાય તે. પણ જગતમાં જે છે તે બધું દેખાય છે ને. અહીંયાથી આ જીવ જે છે તે ભજન કરીને ભગવાનના ધામમાં જાય છે, તો જગત જ મિથ્યા હોય કે અસત્ય હોય તો પછી અહીંયાથી બોલો ભગવાનના ધામમાં કઈ દે જાય? તમે સમજો, તમે જે જગ્યા પર બેઠા છો એ જગ્યા પર તમે ભગવાનનું ભજન કરો તો ભગવાનનું ભજન કરીને જીવ જે છે તે ઉધ્વગતિ એટલે ભગવાનના ધામ સુધી જાય છે. બરાબર છે? તો એ જગત આખું ખોટું જ હોય, પ્રપંચ જ હોય, અને જે નથી ને એવું હોય તો પછી એ જગતનું કોઈ અસ્તિત્વ જ નહીં દેખાય ને. પણ જગતનું પણ અસ્તિત્વ છે. અને ભગવાન શું કહે છે? જીવ, ઈશ્વરને માયા, ત્રણે ત્રણ તત્વ જે છે તે કેવા છે? સત્ય છે, અનાદિ છે. કેમ સત્ય કહ્યું જગતને? આ કાર્યરૂપી જગત જે છે ને એ કાર્ય જે છે એનું પરિવર્તનકારી. માયામાં સમજવાનું શું છે? એનું કાર્ય પરિવર્તનકારી. પરિવર્તનકારી એટલે શું છે? એમાં મોહ પામવા જેવું નથી કે આજે આ બહુ સારું છે, બહુ રૂડું છે, બહુ રૂપાળું છે, તો એનું એ રૂપ ને એ બધું કાયમ નહીં રહેવાનું, એ પરિવર્તન થવાનું. તો આજે જે નવું છે તે કાલે જૂનું થવાનું. સમજો. અને જે જૂનું છે તે પાછું નવું થવાનું. એ એમને એમ એનું રિફોર્મ, પેલું ચક્ર નહીં ચાલતું હોય એમ, રોટેટિંગ ચક્ર ચાલતું હોય આખું, એમ એનું રિફોર્મ થયા જ કરે. તો આમાં જગતમાં કંઈ મોહ પામવા જેવું નથી. એ રીતે જગતનું કાર્ય જે છે તેને નાશવંત કર્યું, કે એમાં મોહ પામવાનું નથી, આમ સમજી. પણ એકચ્યુઅલી જગત જે છે તે ખોટું નથી. કારણ કે અહીંયા કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે જીવને. પેલો કંઈ જગત ખોટું છે તો એમાં હું પાપ કરું તો મને હું કામ એની સજા થવી જોઈએ? બધું ખોટું જ છે નહીં. દલીલ કરી શકે ને કોઈ જીવ. પણ અહીંયા આપણે ખોટું કરીએ એનું ફળ પણ ભોગવવું પડે છે, અને સાચું કરીએ, ખરું કરીએ એનું પણ ફળ ભોગવવું પડે છે. તો એનો મતલબ શું થયો? જગતમાં જીવ જે કંઈ કર્મ કરે છે એનું ફળ એને ભોગવવું પડે છે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ જે જગત મિથ્યા કહ્યું તો હકીકતમાં જગત મિથ્યા નથી. જગત પણ સત્ય છે, બ્રહ્મ એટલે ભગવાન પણ સત્ય છે, અને જીવ પણ સત્ય છે. ત્રણે ત્રણ સત્ય છે. એટલે ભગવાને શું કહ્યું શ્રીજી મહારાજે? જીવ, ઈશ્વરને માયા, ત્રણે ત્રણ તત્વો અનાદિ છે. સમજો. જગત જ્યારે નથી હોતું ત્યારે પણ કારણ રૂપે જગતનું અસ્તિત્વ માયાના ગર્ભમાં હોય જ છે. અને જગત જ્યારે થાય છે ત્યારે કાર્ય રૂપે અત્યારે આપણે આ દેખાય, પણ જગતનું અસ્તિત્વ તો હોય જ છે કોઈ પણ અવસ્થામાં. એ પ્રમાણે અહીંયા કહ્યું છે. મને ખબર છે કે આ તત્વજ્ઞાન ચાલે છે એટલે સભામાં બધાને બહુ રસ પડે નહીં. બધા મોઢું હલાવ્યા કરે, પૂંછડું હલાવ્યા કરે, વાળ હલાવે જેની પાસે હોય તે, જેની પાસે ન હોય એ બિચારો એ પણ નહીં હલાવી શકે. બરાબર? પણ કંઈ ને કંઈ તમારે હલાવવું તો પડશે જ, નહીં તો મને કઈ રીતે ખબર પડે કે તમે લોકો હલી રહેલા છો કે નથી હલી રહેલા? બરાબર? બોલો શું કામ? બંધ કરો ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ